ચાલો એક પરીક્ષા તમે સ્પર્ધાત્મક પરીક્ષા એક નતા લઈ શકતા, પેપર ફૂટી જતા હતા, આ થતું હતું, પેલું થતું હતું, કેટલા પ્રોબ્લેમોનો સામનો કર્યો, કેટલા યુવાનોના તમે ભવિષ્ય અંગાથી રમ્યા. આજે હસમુખભાઈ પટેલ જેવો એક ઈમાનદાર માણસ નેતા, એક માણસ ઓફિસર, તમે એને કામ આપ્યું, એને પરીક્ષાઓ લઈને બતાવી, તો એનો મતલબ એવું છે કે એક ઈમાનદાર માણસ આખી સિસ્ટમ બદલી શકે. તો એને હસમુખભાઈએ સાબિત કરી દીધું છે કે હું પરીક્ષા લઈ બતાવું. હસમુખે કીધું હતું કે પેપર ફોડી બતાવો. આજ સુધી હસમુખભાઈના કાર્યકાળમાં કોઈ ગોટાળો હજી સુધી ભરતી બોર્ડનો નથી આવ્યો, નથી પોલીસ આવાસનો આવ્યો. એક ફરિયાદ મને બતાવો. તો એક માણસ જો ઈમાનદાર ઉભો થાય અને આટલી બધી સિસ્ટમ બદલી શકતો હોય, તો મારા ભાઈ તો આવા સારા માણસોની આખી ફોજ છે દિલીપભાઈ, કે જે લોકો મારા કહેવાથી જેલમાં જવા તૈયાર છે, મારા કહેવાથી રોડ ઉપર બેસી જવા તૈયાર છે, અને મારા કહેવાથી વિધાનસભાનો ઘેરાવો કરવાની તૈયારી રાખે છે. તો હવે સિસ્ટમમાં બદલાવ લાવવો હોય ને, તો પહેલા પબ્લિકના વિચારો બદલવા જરૂરી છે. આ પબ્લિકના વિચારોના પરિવર્તનથી હું સિસ્ટમના સુધારા તરફ જઈ રહ્યો છું. આજે હું ખોટું નહીં બોલું દિલીપભાઈ, હું દ્વારકામાં છું, અભી હાલ ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરીને આવ્યો છું. ચાલો ભગવાનના મંદિરને પણ વેપાર બનાવી દીધો છે આ લોકોએ. તમે ત્યાં જઈને જુઓ, પબ્લિકને અસહ્ય તકલીફો પડે છે, અને એક ખાલી ફોનમાં તો એક ઓફિસરના કોલથી તમને સીધા ભગવાનના શરણ સુધી પહોંચાડી દેવામાં આવે છે. તે આખા જગતના બાપ કાળિયા ઠાકરના ત્યાં પોતે વીઆઈપી બનીને જાય છે.